હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ. મિત્રો, આજે આપણે બનાવીશું લસણ અને દહીંની તિખારી. તો આમ તો આપણે રેગ્યુલરલી કાઠિયાવાડની અંદર તિખારી તો ખૂબ જ પ્રચલિત છે અને આપણે લગભગ હાલતા જ ઘરમાં તિખારી બનાવતા હોઈએ છીએ. પણ આજની તિખારી છે એકદમ સ્પેશિયલ છે. તમે જોશો તો તમને એમ થશે કે ના, આ રીત છે એ સાવ અલગ જ છે અને એકદમ મસ્ત બનીને તૈયાર થાય છે. એકદમ ઝટપટ બનતી, ઓછા સામાનથી અને ખૂબ જ ટેસ્ટી એવી તિખારી. તો આપણે ચાલો ઝડપથી બનાવીએ. તો એના માટે જોઈશે આપણે દહીં. તો અહીંયા મેં અડધી મટકી જેટલું અહીંયા દહીં છે, એટલે કે લગભગ 500 ગ્રામ જેટલું દહીં છે અહીંયા. અને અહીંયા મેં થોડી આવી લસણની કળીઓ છે એને ફોલી લીધી છે. તો આપણે અહીંયા લસણ અને દહીંની તિખારી બનાવવાના છીએ મિત્રો. તો લસણની કળીઓનું પ્રમાણ થોડું વધારે રાખીશું અને સ્વાદ પ્રમાણે ગોળ નાખીશું. તમને ખાટી તિખારી ભાવે તો ઓછો ગોળ નાખવાનો, નહીં તો ખાટી નહીં ફાવતી હોય તો વધારે નાખવાનો. એટલે એ પ્રમાણમાં ગોળ લીધો છે. અહીંયા જરૂરિયાત પ્રમાણે આપણે તેલ વાપરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને આપણા રૂટીન મસાલા. તો મિત્રો ચાલો ઝટપટ માત્ર 5 મિનિટની અંદર આપણે આ તિખારી બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો મિત્રો સૌથી પહેલાં તો જે દહીં છે એને આપણે વાટકાની અંદર કાઢી લઈએ. તો અહીંયા મેં બહુ મોળું પણ નહીં અને બહુ ખાટું પણ નહીં એવું દહીં લીધું છે અને આ ઘરે મેળવેલું દહીં છે. તમે બહારથી જે આપણે કપની અંદર લાવીએ છીએ એ દહીં પણ વાપરી શકો છો. એ પણ આ જ ટાઈપનું હોય છે. આ જે દહીં છે એને આપણે પહેલાં સ્મૂથ બનાવી દઈએ. તો વિસ્કરની મદદથી આપણે પહેલાં દહીં છે એને ફેંટી લઈએ સરસ મજાનું. તો મિત્રો આના અંદર તમે ખાટું, વધારે પડતું ખાટું હશે તો જો તમને ફાવતું હોય તો ખાટા દહીંનો ઉપયોગ કરી શકો છો. પણ જો મીડિયમ દહીં હોય તો ખૂબ જ સારી ટેસ્ટી આપણી તિખારી બનીને તૈયાર થાય છે. તો અહીંયા આવી રીતે આપણે દહીં છે એને ફેંટી લેવાનું છે. તો આ ફેંટવાથી શું થશે કે એના અંદરનું પાણી છે થોડું ઘણું જો કોઈ હશે તો એ દહીંની અંદર મિક્સ થઈ જશે અને તિખારી પણ એકદમ ઘટ્ટ મસ્ત બનશે. તો અહીંયા આપણે બહુ નહીં ફેંટીએ, દહીંના થોડા ઘણા ચંક્સ દેખાય એ રીતે આપણે ફેંટી લેશું. તો અહીંયા આપણે દહીંને ફેંટીને તૈયાર કરી લીધું છે. લસણની 3 મોટી કળી મેં લીધી છે અને 3 ચમચી મરચું પાવડર એડ કરીશું. અહીંયા આપણે લસણ અને મરચાંની પેસ્ટ બનાવવાની છે, તો એને ખાંડી લઈએ. તો આ રીતે ખાંડેલું મરચું નાખવાથી દહીંની તિખારીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સ્પેશિયલ જે કાઠિયાવાડની તિખારી કહીએ એ આપણે લસણની ચટણી વગર તો બનતી જ નથી. એટલે લસણની ચટણી તો ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણી લસણની ચટણી છે એ સરસ ખંડાઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પેસ્ટ બની ગઈ છે. તો અહીંયા આપણે ગેસ ઓન કરી અને કડાઈ મૂકી દીધી છે. હવે આપણે લઈશું એમાં 2 ચમચા ભરીને તેલ. તેલ સહેજ ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને 1 ચપટી જેટલી અહીંયા હિંગ ઉમેરીશું. તો જીરું સહેજ ફ્રાય થઈ જાય એટલે આપણે જે લસણની કળીઓ ફોલીને રાખી છે એને એડ કરી દઈશું. તો આ લસણની કળીઓનો ટેસ્ટ છે એ તિખારીની અંદર ખૂબ જ સોલિડ આવે છે અને મારા દીકરાને તો આ તિખારી બહુ જ ભાવે, એટલે હું લગભગ હાલતા એના માટે આ તિખારી બનાવું છું. અહીંયા આપણે લસણની કળી છે ને એકદમ કકડવા દેવાની છે. બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે તેલની અંદર એને સાંતળી લેશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા લસણની કળીઓ જો સરસ એકદમ મસ્ત બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો આ જે લસણની કળીઓ જ્યારે શાકની અંદર આવે છે ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ખાવામાં પણ એકદમ મસ્ત લાગે છે. તો અહીંયા લસણ છે એ સરસ સાંતળી લીધું છે. હવે આ સ્ટેજે અહીંયા નાખી દઈશું લસણ ને મરચાંની ચટણી. આપણે જે હમણાં બનાવી છે પેસ્ટ એને ઉમેરી દઈશું અને તરત જ એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું જેથી કરીને મરચું છે એ બળી ન જાય. તો અહીંયા તમે થોડું પાણી તરત જ એડ કરી દેશો તો મરચું છે એ બળશે નહીં, નહીતર મરચું બળી જશે. તો તમે જુઓ કેટલો મસ્ત કલર આવ્યો છે. અને આવી રીતે મરચાંને કકડાવીને તમે કોઈ પણ શાક બનાવશો ને, તેલની અંદર કકડાવશો ને તો ખૂબ સરસ કલર આવે છે. અને હવે આપણે આના અંદર બધા જ મસાલા કરી લઈએ. તો અહીંયા 1 ચમચી જેટલું મેં જીરું નાખ્યું છે, ધાણા જીરું. અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. બધી જ વસ્તુને ખૂબ સારી રીતે અહીંયા મિક્સ કરી લઈએ. હવે તમારે ગોળ નાખવાનો છે, પણ તમારા દહીંના પ્રમાણમાં, દહીં જેટલું ખાટું છે અને તમારે કેવી ખાટી જોઈએ છે, કેવી મીઠી જોઈએ છે તિખારી, એ પ્રમાણમાં તમારે અહીંયા ગોળ ઉમેરવાનો છે. તો અહીંયા મેં જરૂરિયાત મુજબ ગોળ છે ને ઉમેરી દીધો છે અને આને પણ આપણે આના અંદર મિક્સ કરી લઈએ. તો મિત્રો આ રીતે જો તમે તિખારી બનાવશો ને તો ઇન્સ્ટન્ટ ઝડપથી બની પણ જશે અને એનો ટેસ્ટ અને લુક બંને અલગ તૈયાર થશે. આપણે જે તિખારી બનાવીએ છીએ એ ઘણી વખત શું થાય, સીધું દહીં અંદર એડ કરીએ છીએ, એનાથી દહીં છે એ ફોદા ફોદા થઈ જાય અને તિખારીમાં પાણીનું પ્રમાણ આપણને દેખાય છે. તો આમાં તમને તિખારી એકદમ ઘાટી અને મસ્ત લાગશે. તો અહીંયા
ગોળ છે એ સારી રીતે અંદર ઓગળી ગયો છે અને મસાલા પણ સારી રીતે થઈ ગયા છે. તો અહીંયા આપણે ગેસને બંધ કરી દઈશું. તો અહીંયા ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે અંદર ઉમેરીશું દહીં, જે આપણે ફેંટીને તૈયાર કરીને રાખ્યું છે એ. તો અહીંયા આપણે બધું જ દહીં અંદર એડ કરી દીધું છે અને પછી એને સારી રીતે મિક્સ કરી લેશું. તો મિત્રો આની અંદર તમારે કોઈ લીમડાના પાન કે કોથમીર નાખવી હોય તો તમે નાખી શકો છો અને એમનેમ પણ ખૂબ જ મસ્ત અને ટેસ્ટી લાગે છે. તો આ રીતે ફટાફટ માત્ર 5 મિનિટની અંદર તમે કાઠિયાવાડી તિખારી બનાવીને તૈયાર કરી શકો છો. રેસ્ટોરન્ટની અંદર જ્યાં પણ તમે ખાવ ત્યાં આ પ્રકારની તિખારી આપણને મળે છે. હવે આપણે તિખારીને સર્વ કરી લઈએ. ખૂબ જ ટેસ્ટી એવી આ તિખારી માત્ર 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ રેસ્ટોરન્ટ જેવી લાગે છે. તમારા ઘરમાં જો કોઈને તિખારી ભાવતી હોય તો તમે આ રીતે ટ્રાય કરી શકો છો. ખૂબ જ મસ્ત લાગશે અને ઘરનાને ભાવશે પણ ખૂબ જ. હવે આપણે એને ગાર્નિશ કરી લઈએ. અહીંયા તમને કોથમરી ફાવે તો નાખવી, ન ફાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો મિત્રો 5 મિનિટની અંદર બની જાય છે આપણી આ કાઠિયાવાડી તિખારી. એકદમ મસ્ત અને ટેસ્ટી એવી લાગે છે. આને તમે રોટલા, રોટલી કે ભાખરીની સાથે, રોટલાની સાથે તો ખૂબ જ લાજવાબ લાગે છે. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો. મિત્રો તમારા સગા સંબંધી મિત્રોને પણ આ તિખારીની રેસિપી મોકલી આપો, જેથી એ લોકો પણ ઝટપટથી આવી સરસ મજાની તિખારી બનાવીને તૈયાર કરી શકે. અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો કે આ ઝટપટ બનતી આપણી કાઠિયાવાડી તિખારીની રેસિપી તમને કેવી લાગી છે. તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.